નમસ્કાર. જે દિલ્હી પર રાજ કરે એ દેશમાં રાજ કરે, અને દેશમાં જે રાજ કરી રહ્યા છે તેવા સત્તાધારી પક્ષ, વિપક્ષ અને તમામ નેતાઓ જે છે દિલ્હી દરબારમાં બેઠા છે તેઓની નજર અત્યારે ગુજરાત પર છે. જે ગુજરાતની રાજનીતિમાં મહેમાન દિલ્હીના જે આવી રહ્યા છે તેઓ બતાવી રહ્યા છે કે કંઈક તો ખાસ થઈ રહ્યું છે ગુજરાતમાં. પણ જે ખાસ થવાનું છે તે થશે 2027માં વિધાનસભાની ચૂંટણીમાં. પણ અત્યારથી પછી સવાલ થાય કે દિલ્હી દરબારના લોકો ગુજરાતમાં કેમ આવી રહ્યા છે, તેની આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીએ કે દિલ્હીના મહેમાનો જે છે તે ગુજરાતમાં આટાફેરા કેમ વધી ગયા છે. અત્યારની જ વાત કરું તો આ અઠવાડિયે નીતિન નબીનજી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તે, આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ એવા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, તેઓ જે છે તે ગુજરાતના મહેમાન બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના જે નેતાઓ જે છે તે થોડા સમય પહેલાં, એટલે કે 2-4 દિવસ પહેલાં જ રાહુલ ગાંધીને મળ્યા છે, મલ્લિકાર્જુન ખડગેને મળ્યા છે. ટૂંકમાં એટલું જ કે દિલ્હી દરબારની નજર જે છે તે અત્યારે ગુજરાત પર છે. તેનું કારણ શું છે? સૌથી પહેલાં તો ભાજપની ચર્ચા કરીએ તો અધ્યક્ષ જેઓ નવા બન્યા છે તેઓ જે રીતે એક રાજાનો દીકરો જે છે તે નવો રાજા બનવાનો હોય તે પહેલાં તેઓ અલગ અલગ રાજ્યમાં ફરે છે, પોતાની જે છે તે ચહેરો જે છે તે રાજ્યના લોકોને બતાડે છે, ત્યાંનો વહીવટ સમજે છે, કોણ ત્યાંનો ધરખમ નેતા જે છે તે સમજે છે. તો બસ આ જ કામ અત્યારે જે છે તે કરી રહ્યા છે નીતિન નબીન. નીતિન નબીન આવ્યા છે ગુજરાતના પ્રવાસે. એમ તો એટલે આની પહેલાં જે નડ્ડાજી હતા તેઓ અને CR પાટીલની જોડી હતી, તેમને ખબર હતી કે ગુજરાતમાં કયા કાર્યકર્તાઓમાં દમ છે, કોણ કામ કરશે, કોણ નહીં કરે. પણ હવે આ બંને તરફ નવા વ્યક્તિઓ છે, વિશ્વકર્માજી, જગદીશ વિશ્વકર્મા અને નીતિન નબીનજી. આ બંનેની જે બોન્ડિંગ જે છે તે 2027માં ચેક થવાની છે. પણ એ પહેલાં ગુજરાતના કાર્યકર્તાઓને મળવા માટે નીતિન નબીનજી છે તેઓ આવ્યા છે. 1.5 વર્ષનો સમય છે હજી તો ચૂંટણી આવવાને, પણ તે પહેલાં તેઓ આવ્યા છે. અને આ એક સહજ મુલાકાત છે, પણ આ સહજ મુલાકાતની સાથે તેઓ જાણી જશે ગુજરાતનું જે માળખું કઈ રીતે કામ કરે છે, ભાજપનું, ત્યાં કોણ મોટા નેતા છે. આ તમામ વસ્તુ જે છે તે નીતિન નબીન આજે પોતાની સાથે લઈને જવાના છે, દિલ્હી રવાના થવાના છે. તો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું અત્યારે આ સમયે આવવું ખૂબ જરૂરી છે આમ આદમી પાર્ટી માટે. જે રીતે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર લાંછન લગાવ્યું છે, ગોપાલ ઇટાલિયા પર હું તો કહું કે જે રીતે આક્ષેપો કર્યા છે, ત્યારબાદ કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું અહીં આવવું ખૂબ જ સ્વાભાવિક છે. અરવિંદ કેજરીવાલ જે છે તે મોટો રિપોર્ટ લઈને જશે જ. અણીથી તણી સુધીની તમામ વિગતો જે છે તે કેજરીવાલ પોતાની સાથે માંગશે જ માંગશે. જે રીતના આરોપ લગાવ્યા છે. અને આમ આદમી પાર્ટીને ગુજરાત જે છે એક ઉમેદનું કિરણ છે. અત્યારે તેઓ દિલ્હીમાં અત્યારે જે છે તેઓ વિપક્ષની ભૂમિકામાં છે. થોડા સમયમાં પંજાબમાં પણ ચૂંટણી આવવાની છે અને ત્યાં પણ તેમની જે છે સત્તા ડગુમગુ થઈ રહી છે. અને તેવામાં જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં તૂટે છે તો તેમને પોસાય તેમ નથી. તે જ કારણ છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જે છે તેઓ ગુજરાતમાં આવ્યા છે. અને સંભવિત રીતે ગોપાલ ઇટાલિયા પાસે જે છે તે રિપોર્ટ માગવામાં જ આવશે. કારણ કે આની પહેલાં ઘણા નેતાઓ જે છે તેમણે આરોપ લગાવ્યા હતા. કરશન બાપુનું જવું કે પછી રાજુ કરપડાનું જવું, આ ખૂબ મોટા નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટીના છોડીને જઈ રહ્યા છે. તે પાર્ટી માટે સારી બાબત તો નથી. અને આ જ કારણે અત્યારના જે રાષ્ટ્રીય કન્વીનર છે અરવિંદ કેજરીવાલ, તેઓ આવ્યા છે. સાથે 2027ની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમનું મહત્ત્વનું રહેવાનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે તેમનો પહેલો ગોલ છે. અને તે જ કારણોસર હવે જે છે તેમના બંનેના આટાફેરા ખૂબ વધારે વધવાના છે. તો હવે વાત આપણે ગઈકાલે જ કરી હતી કે રાહુલ ગાંધીને અમિત ચાવડા અને તેમની જે ટીમ જે છે તે રાહુલ ગાંધીને અને મલ્લિકાર્જુન ખડગેને મળી હતી. ને ત્યાં પણ તેમને એ જ કહેવામાં આવ્યું કે તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમને પરિણામ દેખાડો, વિધાનસભાની ચૂંટણીમાં પણ પરિણામ દેખાડો. ડુ ઓર ડાયની પરિસ્થિતિ હતી અને તેમને કહી દેવામાં આવ્યું છે કે હવે તમે અમને રિઝલ્ટ દેખાડો. તમે જે કામ કરી રહ્યા છો, તમે જે જન આક્રોશ યાત્રા કરી, 4 ફેઝ કાઢ્યા, પછી પણ શું? એટલે કે હવે પરિણામ દેખાડવાની વાત છે. ને આ વખતે કોંગ્રેસ જે છે તે ખૂબ આક્રમક રહેવાનું છે. આમ આદમી પાર્ટી જે છે તે ડેમેજ કંટ્રોલ કરવાનું છે. અને ભાજપ જે છે તે પોતાના જે નવી ટીમ જે છે તે તૈયાર કરી રહ્યું છે. ટૂંકમાં દિલ્હી દરબારની નજર જે છે તે 2000 દૂરનું જુએ છે અને 2027નું જોતાં અત્યારે જે છે તેઓના આટાફેરા વધી રહ્યા છે.
આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો. ધન્યવાદ.